કલ્યાણ થાવ, મંગળ થાવ. એવી સુંદર ભાવના સાથે આજના પ્રવચન મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી પ્રાર્થના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. પાપ તત્વોનું આજે આગળ આપણે વિચારણા કરશું, પાપ તત્વની પ્રકૃતિ ઉપર. એ પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરીએ. બ્રિટિશ સમયનો વખત હતો જ્યારે બ્રિટિશ રાજ આ દેશમાં ચાલી રહ્યું હતું અને ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની અંદર ફક્ત ગોરા બેસી શકે એવો નિયમ હતો, બરાબર ને? એક કે કોઈ હિન્દુ બેસી ન શકે. તો એક સંત હતા, પણ એ અંગ્રેજ સંત હતા. એ ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા, ભારતીય સંત પણ હતા અંગ્રેજ, મૂળ અંગ્રેજ. એ બેઠા હતા. એક સ્ટેશન આવ્યું ને એક બેન, એ ગોરા અંગ્રેજ બેન હતા, એ ચડ્યા અને આ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા. અને આ બેને જોયું કે સામે આ સંત છે, આ સંત ગોરા છે, બ્રિટિશર છે. એને આશ્ચર્ય, દુઃખ બી થયું અને ગુસ્સો પણ આવ્યો. એ મેડમ, બ્રિટિશ મેડમ, એને હિન્દુ સ્થાન ગમે નહીં, હિન્દુના સાધુઓની વાત એને ગમે નહીં. એટલે એને થોડી વાર પછી પેલા અંગ્રેજ સંતને કીધું કે તમે આવા બાવા બનીને કેમ બેસી ગયા? કે શું કીધું? આવા બાવા બનીને કેમ બેસી ગયા? તમે બીજું કશું કામ મળતું નતું કે છે? આવી રીતે નક્કામાં તમે સમય બગાડો છો. એના કરતા સમસ્યાઓનું કામ કરતા હોય તો સમાજને પણ ફાયદો થાય. હા, આજે આ રીતની એક વાત છે સંતોષબેન. સાધુ સંતોને જોઈ અને જુગુપ્સા, લોકો બોલે કે સાધુ સાધુને શું કરવાનું આખો દિવસ? એના કરતા સંસ્થાનું કઈ કામ કરતા હોય, સમાજ સેવાનું કામ કરતા હોય તો આગળ પડે. બરાબર ને નીતિન? બરોબર. આજે પણ છે. એ અંગ્રેજ બેને પેલા ગોરા સંતને, અંગ્રેજ સંતને ગુસ્સામાં, ક્રોધમાં ગમે તેમ બોલવા માંડ્યા. અંગ્રેજ થઈને આવું કરો છો, ખબર પડતી નથી, ભણેલા ગણેલા છો કે નહીં? આવી ગયા અહીંયા રહેવા. થોડા શાંત પડ્યા એટલે પેલા અંગ્રેજ સંતે કીધું કે બેન, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો. શું હતો? પ્રોફેસર. કેમ્બ્રિજ પ્રોફેસર હતો. પેલા બેન તો સાંભળીને થોડા ઢીલા પડી ગયા. પછી એટલું નહીં, જયારે વિશ્વયુદ્ધ પહેલું હતું ત્યારે હું ફાઈટર પ્લેન ચલાવતો હતો. 18 વર્ષની ઉંમરે મેં પહેલી વખત ફાઈટર પ્લેન ચલાવ્યું હતું વિશ્વયુદ્ધમાં. બેનના તો હોશકોશ ઉડી ગયા. લાગ્યું કે મારી કઈ ભૂલ થઈ ગઈ લાગે છે. હું સમજતી હતી કે કોઈ અંગ્રેજ આવી ગયો છે અને આ તો ભણેલા ગણેલા જમાનાના જાણકાર, મારાથી આગળ એવી વ્યક્તિ છે. અને કીધું કે જો બેન, હું અંગ્રેજીમાં, ઇંગ્લેન્ડમાં ખૂબ રહ્યો, ખૂબ ઊંચે સુધી પહોંચ્યો, પરંતુ મને ક્યાંય જે અંદરનો આનંદ મળવો જોઈએ ક્યાંય મને મળતો નતો.
ભારતીય ફિલોસોફી વિશે ઘણું વાંચ્યું હતું. મને વાંચવાનો શોખ, અને એને મને અહીંયા ભારતમાં પ્રેરણા કરી. આજે કેટલા વર્ષોથી ભારતમાં છું, ઘણા સંત યોગીને મળ્યો છું, અને ભારતમાં જે અધ્યાત્મનું તત્વજ્ઞાન છે દુનિયામાં ક્યાંય નથી. બરોબર. અને આ અધ્યાત્મના તત્વજ્ઞાનને કારણે મને અહીંયા સંપૂર્ણ આનંદ છે, પૂર્ણ આનંદ છે, અને પૂર્ણ આનંદમાં રહું છું. મને હવે ઇંગ્લેન્ડ યાદ આવતું નથી, મને કશું યાદ આવતું નથી. પેલા બેનને ખૂબ પસ્તાવો થયો, એમને માફી માંગી કે સોરી સર, ભારતની અધ્યાત્મની વાત આપણે સૌએ સમજવા જેવી છે. આપણે બધા ભારતનું અધ્યાત્મ શું છે નીતિન, આ અધ્યાત્મ શું છે? આપણે બધી વાત કરીએ છીએ, પણ ખરેખર અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે સંતોષબેન, અધ્યાત્મ એટલે શું? કોઈ આ પ્રશ્ન થાય ને કે આપણે અધ્યાત્મ એટલે અધ્યાત્મ શું ખરેખર? એટલે પોતાની આત્માને જે પહેચાનવાનું કામ કરવું, તે આત્માની પહેચાન. આત્માનું સ્વરૂપ, આત્મા શું છે એમ. એટલે ભારતની અંદર ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, આત્માના સ્વરૂપની વાત છે. આત્મા શું છે? આત્મા શરીરથી કઈક અલગ છે. શરીર એ આત્મા નથી, હાથ પગ એ આત્મા નથી, આપણી બુદ્ધિ આત્મા નથી, આપણું મન એ આત્મા નથી. ચૈતન્ય તત્વ આ શરીરથી અલગ છે, આ પૈસાથી અલગ છે, આ પરિવારથી અલગ છે. જે ચૈતન્ય તત્વ અમર છે, ચૈતન્ય તત્વ અમર છે, અનાદિનું છે. આ વાત ફક્ત ખાલી ભારતના દર્શનમાં આવે છે. બધા દર્શન આ વાત કરે છે, એકલું આપણું દર્શન નહીં. આપણા ભારતીય દર્શનો આ વાત બધાને કહે છે કે ભાઈ આ ક્રોધ લોભ માન માયા આ બધો કસાય છે, જે ચૈતન્યને મલિન કરે છે, એને તું છોડ. મત કર મોહ, તું મત કર મોહ. આજે અન્ય દર્શન શાસ્ત્રો, કબીર, રહીમ, ગમે તે શાસ્ત્રો તમે એનો અભ્યાસ કરો, બધાની એક જ વાત હશે કે આ સંસાર એ છોડવા જેવો છે. તારે સુખ મેળવવું હોય તો તારા તું આત્મામાં તું ડૂબી જા, તું પરમ આનંદ મેળવ. એનાથી વધારે ઊંચો આનંદ કોઈ નથી. આપણું આ નવ તત્વનું જ્ઞાન આપણને એ જ વાત કહે છે ને. નવ તત્વની અંદર ભગવાને જે નવ તત્વો કીધેલા છે એની પાછળનો સંદર્ભ શું છે નીતિન? જગતની અંદર જે નવ તત્વો બતાવેલા છે, નવ તત્વો બતાવવાનું કારણ શું? નવ તત્વો ભગવાને જે લખેલા છે એની પાછળ એક જ કારણ છે કે જીવ તારે માટે જે મોક્ષ છે એ મોક્ષનો માર્ગ કયો છે તું સમજ. લેવા જેવું શું છે, છોડવા જેવું શું છે, કરવા જેવું શું છે, હે એને ઉપાદેય બધા તત્વોની નવ તત્વોની વાત કરી. અને ભગવાને આપણને એ વાત કરી કે જીવ તું આ જે હે તત્વ છે, જે છોડવા જેવા તત્વો છે, તું બધા છોડ. અને જે તત્વોને જીવનમાં અપનાવવા જાય છે અપનાય, અને તું મુક્તિ આ જીવને તું આત્માને તું સંસારથી મુક્ત કરીને મોક્ષમાં જા. આવી સુંદર વાત, અધ્યાત્મની વાત આ અંગ્રેજ સંતને ગમી ગઈ. આપણે પણ નવ તત્વ સાંભળી અને આપણે આપણા જીવનમાં હે અને ઉપાદેય બંનેનું સુંદર રીતે આચરણ કરીએ તો આપણું આ નવ તત્વ જે સ્વાધ્યાય છે એ આપણને બધાને ફળીભૂત થાય. આપણે પુનરાવર્તન થોડું કરી લઈએ. પાપ પ્રકૃતિઓ 82 છે. આપણે 60 પ્રકૃતિઓ પર વિચારણા કરી, બરાબર ને? ગઈ વખતે 16 કસાય અને છેલ્લે 9 નો કસાય, બરાબર? બરોબર. 9 કસાય આપણે જરા ઉતાવળમાં જોઈ ગયા, સમયનો ખ્યાલ નહીં રહ્યો મને પણ. તો આજે સહેજ 9
છેલ્લા આપણે પહેલા જે 60 પ્રકૃતિઓ છે એને આપણે પહેલા વાત કરી લઈએ. કઈ કઈ 60 પ્રકૃતિઓ? 5. જો પાપ પ્રકૃતિઓ એટલે કે જે કરવાથી આપણને આ પ્રકૃતિ ઉદયમાં આવે છે. જેવા પાપ સ્થાનકોના અશુભ કાર્યો કરવાથી આપણને પાપ પ્રકૃતિ ઉદયમાં આવે એવી 60 પાપ પ્રકૃતિઓ આપણે વિચારણા કરી. તો પહેલી 5 જ્ઞાનાવર્ણ્ય, બરાબર. 5 અંતરાય કર્મ, અંતરાય. બરાબર. 5 અંતરાય. 9 9 દર્શનાવર્ણ્ય. દર્શનાવર્ણ્ય. પછી નીચ પછી ગોત્ર, નીચ ગોત્ર. ગોત્ર કર્મ. પછી વેદનીય વેદનીય કર્મ, બે વેદનીય. અસાધારણ કર્મ. પછી મૌનીયની 28. દર્શન મોહનીય કર્મ, હમ. બરાબર ને. બરાબર બરાબર. બરાબર. દર્શનાવર્ણીય કર્મ, દર્શન મોહનીય કર્મ. જી. પછી ચારિત્ર મોહનીય કર્મ. ચારિત્ર મોહનીય કર્મ કેટલા છે? 25. જે પાપ પ્રકૃતિમાં છે તે 25. 16 વત્તા 25. 9 વત્તા 9 25. હમ. બરાબર ને. 16 ને 16 9 કયા 25. કયા? લોભ, પછી લોભ, ક્રોધ, માન, માયા. માયા અને લોભ, બરાબર. એ 4 ના કયા કયા પેટા વિભાગ? અનંતાનુબંધી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજલન. સંજોગ, બરાબર. દરેક ના 4 4 એટલે 4 ગુણ્યા 4 16 અને 9 કસાય. કસાય. 9 કસાય શું? કે જે કસાય સાથે પોતે એની સાથે સંલગ્ન થઈને ઉદયમાં આવે, બરાબર છે. અથવા તો જે કસાયના ઉદયમાં કારણભૂત હોય, બરાબર છે. એનેક્સ, આપણે ઇંગ્લિશમાં એને એનેક્સ કહીએ, બરાબર. આ જે 9 કયા કસાય કયા કયા? હાસ્ય, હાસ્ય, રતિ, અરતિ, શોક, અરતિ, ભય, જુગુપ્સા અને વેદ. જુગુપ્સા ભય અને અને જુગુપ્સા. અને કયા કયા? 3 વેદ. કયા કયા? પુરુષ વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક સ્ત્રી વેદ. વેદ, નપુંસક. બરાબર. બરાબર. તો જો એમાં છે ને એક તમને એક સારી વાત આજે કરવાની છે કે જો હાસ્ય અને શોક શું છે? રતિ અરતિ અંદરની વિચારણા, મનના ભાવો છે, આંતરિક ભાવ છે. રતિ ને અરતિ વસ્તુ ગંભીર, સંસારિક વસ્તુ ગંભીર અને એ મળવી એ રતિ, બરાબર ને સંતોષભાઈ? બરાબર, જી બિલકુલ સહી. પદાર્થો, સંસારની ઘટનાઓ આપણને ગમે, એ બિલકુલ ગમે અને પછી આપણને મળે એટલે રતિ થાય. એટલે બરાબર. મનની અંદર આપણે અનુભવીએ એ રતિ. દુઃખ થાય. પદાર્થો, ન ગમતા પદાર્થો આપણને મળે તો શું થાય? અરુચિ મનની થાય, અંદર એટલે અરુચિ થાય. એ અરતિ. અરતિ, તે અરતિ. એટલે આપણે ગમો ન ગમો પહેલું આવે, સમજો. વસ્તુ ગમવી ન ગમવી આપણે રતિ અરતિ કરે એટલે આસક્તિ રતિ અરતિ કરે, બરાબર. બરાબર. આ વસ્તુ હવે હાસ્ય ને સુખ શું છે? કે તમને જે ગમે છે નથી ગમતું એના પરની તમારી શારીરિક પ્રક્રિયા છે, ક્રિયા છે. હાસ્ય એટલે તમે હસો, કારણનું હસો, કારણ વગરનું હસો, બરાબર. તમે આપણે જોયું કે એટલે વાત કરી હતી કેટલા જીવો એવા હોય ન કારણે તો હશે. હા, આપણે ત્યાં સમરાદિત્ય કથા આવે છે, નીતિન. ગુણસેન શર્માની વાત આવે છે. સંતોષબેન, હા, આપણે તો પढ़ा होगा. જી ગુરુજી. તો ગુણસેન ને શેમાં મજા આવતી હતી? શેમાં એને બધાને ગમતું? બધાને હેરાન કરો. સતાવવામાં બહુ મજા આવતી. અગ્નિશર્માને સતાવવામાં ગમતું હતું. તો આવું બધું જે તમે બીજાને સતાવવામાં, આજે તમે જુઓ કેટલાય લોકો આ છે ને નાના નાના જીવોને સતાવે. તો ઉંદર હોય તો ઉંદરની પાછળ પડે, કૂતરાની પાછળ પડે, કૂતરાને દોડાવે અને આવું બધું કરીને પોતે ખુશ થાય. આ બધું શું છે? હાસ્ય નો કસાય, નીતિન. આ બધું હાસ્ય નો કસાય છે, બરાબર છે. અને આવું બધું કરવાથી આપણને આ નવ કસાય પાપ પ્રકૃતિ રૂપે મળે અને એનો અંત કેવો આવે? ઘણી વાર ન કરવાની વાતોમાં હસવાનું થાય
ને લોકો આપણને પાગલ રૂપે જાહેર કરે. બરાબર છે? બરોબર. આપણે એને મૂકીશું. અને 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 શોક એટલે શું? ન ગમતી વસ્તુ મળે અને એને કારણે અથવા ગમતી વસ્તુ જતું રહે, એના માટે જે વિષાદ આપણે કરીએ, કેટલા લોકો શું વિષાદ કરે? માથું કૂટે. બરાબર ને? માથું કૂટવા લાગે, છાતી કૂટવા લાગે. છાતી કૂટવા લાગે. અને કેટલા લોકો વિષાદમાં એને આપઘાત બી કરી કાઢે. બરાબર છે ને? તો આ બધા નો કસાય છે. અને આપણે આગળ જઈશું, પણ વાત એ કરવી છે કે આપણને હાસ્યને કે રતિને આપણને ભગવાને એને પાપ પ્રકૃતિમાં કેમ મૂક્યા, સંતોષભાઈ? કારણ કે આત્માનું મૂળ સ્વરૂપ શાંત ભાવ છે, ઉપસમ ભાવ છે. એટલે તમને કોઈ બી વસ્તુ મળે એમાં તમે હાસ્ય પામો, ખુશ થાવ, એ તમારા આત્માના ઉપસમ ગુણને અવરોધ કરે છે. એટલે આત્માનો આ વિભાવ દશા છે, એને કારણે એ અહીંયા પાપ પ્રકૃતિમાં મૂકવામાં આવે છે. બરાબર છે? તો હાસ્ય, રતિ, અરતિ ને શોક. બરાબર? હવે આગળ ભય. તમે જુઓ, ભય લોકો છે ને, ભય ગમે તેનો ભય પામે. આજે મોટી ઉંમર થાય ને, ઘરની બહાર ના નીકળે. કેમ? કે બહાર જશે મને એક્સિડન્ટ થઈ જશે. બરાબર કે નહીં? કોઈને પાણીનો ભય હોય, પાણી સામે જોઈને ડરી જાય. બરાબર? કોઈ પર્વત ઉપર ચડે ને તો નીચું જોઈ ના શકે, એને તરત ચક્કર આવે, ભય જોઈશ તો પડી જઈશ. તો આ બધા ભય કાલ્પનિક છે. જુઓ, આ સાચા નથી. આ બધા ભય કાલ્પનિક છે. કોઈને એક્સિડન્ટ ભય લાગે, કોઈનો રોગનો ભય લાગે, કોઈને પ્રાણીનો ભય લાગે. જો ભગવાન કેવા હતા? ભગવાન નિર્ભય હતા ને. ભગવાન જયારે નાના બાળક હતા, 8 વર્ષની ઉંમર હતી, ત્યાંનો પ્રસંગ છે મારા હિસાબે. ત્યારે બધા બાળકો રમતા હતા. ત્યારે એક દેવ ભગવાનની પરીક્ષા કરવા માટે નાના બાળકનું સ્વરૂપ લઈને આવ્યો. રમત એવી રમતા હતા કે ઘોડો થાય એક જણ, બધા બાળકો એને કૂદે. બરાબર? એ કૂદી જાય, એ જીત્યા કહેવાય. એક જણ જે ના કૂદે એ હારી જાય. બરાબર? તો આ જે દાનવ હતો ને, એને ઘોડો થવાનો વખત આવે. એટલે ભગવાન જેવા એના પર કૂદ્યા એટલે તરત એને પોતાનું શરીર મોટું કરી દીધું. વૈક્રિય શરીર હતું, દેવ હતો. વૈક્રિય શરીર, માયાવી શરીર એને ઊભું કર્યું અને ભયંકર શરીર ઊભું કરી દીધું. અને ભગવાનને એને ખભા પર હતા. ખબર પડી એટલે એક મુઠ્ઠી મારી. બધા બાળકો જોઈને ભાગી ગયા. જે બધા ભાઈબંધો હતા, બધા જોઈને ભાગી ગયા, ભયના માર્યા. પણ ભગવાન ડર્યા નહીં. ડરે. શું કર્યું? એક મુઠ્ઠી મારી એના ઉપર, એક મુઠ્ઠી મારી. મુક્કી મારી. એવી મુક્કીની તાકાત હતી કે બધું દેવ દબાઈ ગયો, એના પગે પડી ગયો. ભગવાનના શરીરની આ તાકાત હતી. ઇન્દ્ર મહારાજાને શંકા ગઈ ત્યારે ભગવાને ખાલી અંગૂઠો મેરુ પર્વત ઉપર દબાયો અને મેરુ પર્વત આખો કંપાયમાન થઈ ગયો. આ શરીરની આત્માની તાકાત, અદ્ભુત તાકાત. એટલે આપણું કહેવાનું છે કે ભગવાન ભય પામતા નથી. જો મને અત્યારે એક દાખલો યાદ આવે છે, બહુ સુંદર દાખલો છે. અત્યારે હેમવલ્લભ મહારાજ સાહેબ, બરાબર નીતિન? ગઈકાલે કે પરમ દિવસે એમના 10,000 આંબેલ સલંગ આંબેલ પૂર્ણ થયા. ગઈકાલે પરમ દિવસે આંબેલ વર્લ્ડ આંબેલ ડે હતો, 9,999. બધા 31મી તારીખે ઘણા બધા આંબેલ કર્યા હશે. અને લકીલી મેં પણ એ છેલ્લી દિવસે આંબેલ કર્યું હતું. ખૂબ સુંદર. એમના જીવનની એક વાત મારે કરવાની છે કે અભય શું છે.
નીતિન, હા જે લોકો ખરેખર એ સ્ટેજ પર પહોંચે છે એને ભય રહેતો નથી. હા તમે હેમવલ્લભ મહારાજનું જીવન ચરિત્ર વાંચો ને, આશ્ચર્ય થાય કે આ કાળમાં પણ સાધુ ભગવાન ની આ આ લેવલ સુધીની એમની નિષ્પૃતા હોય છે. એ એમનું કાયમ એમ હિમાંશુ મહારાજ સાહેબની વયાવચમાં એમને મૂકેલા, ચંદ્રશેખર મહારાજના શિષ્ય હિમાંશુ મહારાજ સાહેબ કાયમ આંબેલ કરે, એમની સેવા વયાવચની અંદર હેમપ્રભ મહારાજ સાહેબ મૂકેલા, અને હેમપ્રભ મહારાજ સાહેબ જાતે આંબેલ એમને ચાલુ કરે. એ વખત 23 વર્ષની ઉંમર હશે, અને એમને બી હિમાંશુ મહારાજ સાહેબ સાથે આંબેલ ચાલુ કર્યા. અને કેવા આંબેલ, પહેલા એ ગોચરી હિમાંશુ મહારાજ સાહેબ ને લઈ આવે. શું કરે? પહેલા ગરમ ગરમ ગોચરી હિમાંશુ મહારાજ સાહેબ ને લઈ આવે, હિમાંશુ મહારાજ સાહેબ ને આંબેલ કરાવે, પછી પોતાની ગોચરી લેવા જાય. નીતિન, જી પોતે પહેલા હિમાંશુ મહારાજ સાહેબ ને 12-1 વાગે ગોચરી લઈ આવે. હિમાંશુ સાહેબ મહારાજ સાહેબ બધી ગોચરી વાપરે. વાપર્યા પછી એમને કોઈ વસ્તુની જરૂર છે કે નહીં એ જાણ્યા પછી ન એમનું બધું પતી જાય પછી પોતે 2-3 વાગે ગોચરી લેવા જાય. ઓહો આંબેલની. અને ગોચરી અડધો કિલોમીટર ના જાય, 3 થી 4 કિલોમીટર ફરે, ને પછી ગોચરી લઈને વાપરે. આવા સલંગ આંબેલ. એક વખત પ્રસંગ એવો બન્યો હતો, મારે તમને બીજી અભયની વાત કરી છે, બહુ બહુ સુંદર વાત છે, પણ હેમવલ્લભ મહારાજ સાહેબ કઈ વિભૂતિ છે, કેવી વિભૂતિ છે, આપણે જાણીને આશ્ચર્ય થાય કે સાધુ ભગવંતો ની નિષ્પૃહતા, વૈયાવચ, પરોપકારિતા કયા લેવલની છે. હિમાંશુ મહારાજ સાહેબ ને ગિરનાર ઉપર યાત્રા કરવા લઈ ગયા હતા. કાયમ એ લઈ જાય, લોડી વાળા ના રાખે. એ કોઈ હિમાંશુ મહારાજ અધોચે પહોંચ્યા અને એને કીધું, હેમવલ્લભ મારે અત્યારે ઉપર નહીં જવાય, મારે ગોચરીની જરૂર પડશે. શું જરૂર પડશે? ગોચરી. ખાવાનું જરૂર પડશે, મારું શરીર ના પાડે છે, અશક્ત શરીર. હેમવલ્લભ મહારાજ સાહેબ ત્યાંથી નીચે ઉતર્યા ગિરનારથી, પોતે એમની ગોચરી લઈને ગયા, એમને ગોચરી કરાવડાવી, અને પછી પોતાની ગોચરી લેવા નીચે ઉતર્યા. ના, પછી મારા હિસાબે નીચે ઉતર્યા પછી પોતાની ગોચરી વાપરી. આ લેવલનું હેમવલ્લભ મહારાજ સાહેબનું. એમના જીવન એક પ્રસંગ છે. એક દિવસે ગિરનાર ચડતા હતા, કાયમ એમનું કાયમનું વ્રત કે ગિરનાર ચડીને યાત્રા કરે પછી નીચે આવીને ગોચરી વાપરે. અત્યારે પણ જયારે ગિરનારમાં હોય ત્યારે પોતે ગિરનાર પર્વત ચડે, નીતિન, એની યાત્રા કરે અને સાંજે 4 વાગે આવે ત્યાર પછી ગોચરી વાપરે. એક વાર ગિરનાર પર્વત ચડતા હતા, એકલા ચડે, આખું સિંહોનું ટોળું આવ્યું. શું આવ્યું? સિંહોનું ટોળું, 3-4 સિંહો. હેમવલ્લભ મહારાજ સાહેબ ચાલતા હતા, એની સાથે ચાલવા માંડ્યા સિંહો, અને કેટલાય પગથિયા સુધી, કેટલાય સમય સુધી જોડે ચાલ્યા અને જતા રહ્યા. આ એમના જીવન. કેટલી નિર્ભયતા, હા, કેવી નિર્ભયતા કહેવાય. સિંહ હાથે ચાલવું શેની વાત છે. સિંહને જોઈને આપણે તો, હું તો કહું, આપણે ભગવાનની બુદ્ધિ ના રહે. આપણે તો સિંહને હોશ જ આપણા રામ રમી જાય. હા, આપણે ભય એવો બેસી જાય ને કે ભાગવાનું તો શું, ત્યાં ઉભા રહીને ત્યાં જ આપણું મૃત્યુ થઈ જાય. હા, ખરી વાત છે. કેવી નિર્ભયતા, અને સતત કેવું ખીલ્યું હતું કે સિંહો પણ, આપણે જો ભગવાનની દેશના વખતે આપણે વાત આવે છે ને કે સિંહ અને બકરી બંને જોડે બેસે,
હમ. આ વાત કેટલી સાચી છે આપણે સમજીએ કે ભગવાનની ઓરા કેવી હશે. હેમવલ્લભ મહારાજ સાહેબની ઓરા કેવી હશે કે સિંહો પણ શાંત બની ગયા, એમની જોડે હા. ચાલવા માંડે. એમને સિંહોને પણ હેમવલ્લભ મહારાજ પ્રત્યે કેવો મનમાં પ્રેમ ઉભર્યો હશે. બરાબર ને? સિંહો એકબીજા સાથે રહે છે ને, એકબીજાને તો મારતા નથી ને, એટલે એમના સિંહો પ્રત્યે તો પ્રેમ ખરો ને. હમ. તો એવો પ્રેમ સિંહને પોતાના બાળક માટે તો પ્રેમ હોય ને, હા. એમને પ્રેમ તો છે. તે બરાબર. પ્રેમ તત્વ હેમવલ્લભ મહારાજ સાહેબ સાથે આ લાગ્યું. તો હેમવલ્લભ મહારાજ સાહેબે ઓરા કેવી ઊભી કરી કે ભયનું નામ નિશાન નહીં. આજે આપણે ધર્મની પરિણીતિ આપણામાં કેટલી આવી છે ને, એ આની આ માપદંડ છે. હમ. આજે છે ને સ્ત્રીઓ છે ને વંદાથી બી ડરી જાય. સંતોષભાઈ, जी એક વંદો बिल्कुल सही। हम्म કોકરોચ, हम्म। उंदर आएगा उससे भी डर जाएगा. उंदर तो आ छिपकली छिपकली से ગરોળી થી डरते તો हैं बच्चे બધા જ घर में। ડરે. ગરોળી થી. हाँ, हाँ, गरोली. गरोली से बहुत डरते हैं। મારું કેવું શું છે, આપણે આ લેવલ સુધી પહોંચ્યા નથી. ભગવાને જે નિર્ભયતા બતાવી છે, જે પ્રેમ, કરુણા, વિતરાગતાની જે ભગવાને જે વાત કરી છે ને, એ લેવલ આપણે સમજવાનું છે કે આપણે એ લેવલ ઊભું કરવાનું છે કે આપણે ભય પ્રકૃતિ આપણી દૂર થાય. આપણે આ વાત કરવાની છે. બરાબર છે? બરાબર. આગળ જુગુપ્સા. જુગુપ્સા એટલે આજે સંતોષબેન જુગુપ્સા એવું ઊભું કરવાની છે કે આ શરીર આપણને કોઈનો મળ જોઈએ તો જુગુપ્સા થાય ને. બરાબર ને? કોઈના શરીર પરુ નીકળતું તો જુગુપ્સા થાય, કોઈના શરીરમાંથી લોહી નીકળતું તો શું જુગુપ્સા થાય. તો બરાબર। આપણું શરીર જાતે મળ કેરી કરે છે કે નહીં? આપણા કરેગા। શરીરમાં મળ આપણે જોડે લઈને ફરીએ છીએ કે નથી ફરતા? बराबर। હા બરાબર. हम्म, બરાબર. તો હવે બરાબર। જુગુપ્સા થાય છે. જો જુગુપ્સા કરવી હોય ને તો ખાલી એક કલ્પના કરવાની કે આપણા શરીરની ચામડી, हम्म, આપણું શરીરમાંથી જે ચામડી કાઢી નાખીએ તો આપણું શરીર કેવું લાગે? બરાબર। ન જોવાય એવું છે, જોઈ ન શકાય એવું છે, ના જોવાઈ શકાય। તો જે શરીર આપણે જોઈ ના શકીએ એના પર રાગ કેમ હોય નથી? તો આ રાગ છે ને, આસક્તિ એ ભ્રમ છે. આ બરાબર। ભ્રમણા છે જેની અંદર આપણે જીવન વિતાઈએ છીએ. ભગવાન આ વાત કરે કે જુગુપ્સા કરવી હોય તો શરીર પર કરો, કે જેથી શરીર પ્રત્યેનો રાગ તમારો તૂટે. બરાબર છે? બરાબર. પછી બીજા હમ, 3 વેદ. 3 વેદ કયા કયા? પુરુષ પુરુષ સ્ત્રી વેદ, નપુંસક। હમ, સ્ત્રી વેદ અને નપુંસક। નપુંસક વેદ. બરાબર। હવે જો મારે એક વાત કરવી હતી કે ગઈ વખતે વાત કરી છે કે આ કસાય આપણે ઉદયમાં કેવી બંધાય, કેવી રીતે આ બધી વસ્તુ બંધાય કેવી રીતે? તો પૂર્વ ભાવમાં આપણે આવા કાર્યો કર્યા છે એટલે આ વખત એ રીતનું બંધ્યો. બરાબર. પૂર્વ ભાવમાં કોઈની મસ્કરી કરી હોય તો હાસ્ય લોકો સાથે બંધાય. પૂર્વ ભાવનો કોઈને વસ્તુ છીનવી લીધી હોય તો અરતિ થાય, અશોક નો બંધ થાય. બરાબર છે? લોકોને ભય પમાડ્યો હોય, બરાબર છે, કોઈ જીવને ભય પમાડ્યો હોય તો ભય નામની પ્રકૃતિનો બંધ થાય. બરાબર છે? બરાબર. એટલે એ રીતે, એટલે જે રીતનું તમે કાર્ય કર્યું છે એ રીતનું બંધ થાય. બરાબર છે? ઇન્ટેન્સિટી તમારા ભાવ ઉપર છે. બરાબર છે? મોનિયામાં એવું જ છે। બરાબર। બરાબર ને? આ એક સાદો સિદ્ધાંત યાદ રાખો. તમે જેવું કરો છો એવું તમે પામો છો. અત્યારે તમે જે પામેલા છો એનું કારણ શું છે? પૂર્વ ભાવમાં એવું તમે કરેલું હતું. બરાબર. આનાથી વધારે કોઈ ઇક્વેશન મૂકવાની જરૂર નથી નીતિન. બરાબર. સાદું ઇક્વેશન. બરાબર. તો વેદ, પુરુષ વેદમાં શું હોય?
પુરુષ વેદમાં સ્ત્રી પ્રત્યેની કામુકતા હોય, ભાઈ એ કામુકતા કેવી હોય? એ છે ને તરત જ જાગ્રત થાય, જલ્દી જાગ્રત થાય ને જલ્દી કામુકતા નાશ પામે. સ્ત્રી વેદમાં કેવું હોય? એને પુરુષ પ્રત્યેની કામુકતા હોય, એ કામુકતા કેવી હોય? જલ્દી જાગ્રત ના થાય, અને જાગ્રત થાય ભાઈ જલ્દી નાશ પામે, નાશ ન પામે. નપુંસક વેદ હોય એને સ્ત્રી અને પુરુષ બંને પ્રત્યેની કામુકતા જલ્દી જાગ્રત થાય ને જલ્દી નાશ ન પામે, એટલે સૌથી વધારે નપુંસક. બરાબર? કઈ રીતે આપણે વાત કરી. હવે પુરુષ વેદ ક્યારે મળે? પુરુષ વેદ ત્યારે મળે કે જ્યારે જીવ નીતિમાં જીવતો હોય, કામુકતા એને ઓછી હોય, ત્યારે એને પુરુષ વેદ મળે. સ્ત્રી વેદ ક્યારે મળે? કે એક જીવને કામુકતા વધારે હોય, તેને બીજા ભાવમાં સ્ત્રી વેદ મળે. અને નપુંસક વેદ ક્યારે મળે? કે પુષ્કળ કામુક હોય પુષ્કળ. અને બરાબર. નપુંસક વેદ મળે. બરાબર? હમ. હવે આપણે આ જો 60 પાપ પ્રકૃતિ પતી ગઈ. એ 61 ને 62 કઈ છે? તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિ, અને એના માટેની તિર્યંચ પૂર્વાનુકર ગતિ, જે ગતિ તિર્યંચમાં લઈ જાય, એ બંને ગતિ કેવી કહેવાય? અશુભ ગતિ. કારણ કે તિર્યંચ અશુભ છે. બરાબર છે? તિર્યંચમાં જેવું અશુભ છે, પાપ જાગૃત થાય એટલે તિર્યંચ પ્રકૃતિ. અને તિર્યંચ ગતિ ક્યારે મળે? આપણે વાત કરેલી. તિર્યંચ ગતિ ક્યારે મળે? જીવ પુષ્કળ આર્ત ધ્યાન કરતો હોય ત્યારે તિર્યંચ ગતિ મળે. બરાબર? સંતોષબેન, જીવનું મૃત્યુ આર્ત ધ્યાનમાં થાય તો બરાબર. તિર્યંચ ગતિ મળવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર છે? જી. ચંદ્રકોશી નાગ ને માળી, ચંદ્રકોશી નાગ કષાય, બરાબર. કષાયમાં મરી ગયો. બરાબર છે? હમ. અને એનાથી તીવ્ર હોય તો નરક ગતિમાં જાય. બરાબર છે? બરાબર. બરાબર? તો અશુભ પ્રકૃતિઓ થઈ જાય. પછી બીજી 5, જાતિ. હવે 5 ગયા. જાતિ. જાતિ. તો કઈ જાતિઓ અશુભ છે? બસ હવે એકેન્દ્રિય, બેન્દ્રિય, ચૌરેન્દ્રિય ચારે અશુભ છે. ચૌરેન્દ્રિય. બરાબર? હમ. ચારે ચાર અશુભ છે. કેમ અશુભ છે? કારણ કે ત્યાં ધર્મ નહીં કરી શકે આત્મા ક્યાંય પણ. 5 ઇન્દ્રિયો પ્રાપ્ત કરી શકતો નથી. હા. બરાબર? બરાબર. એકેન્દ્રિય કઈ છે? એકેન્દ્રિય જીવો કયા કયા? પૃથ્વી, અપ, તેવું, વાયુ, વનસ્પતિ. હા, પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, પ્રત્યેક વનસ્પતિ સાધારણ વનસ્પતિ કાય. બે ઇન્દ્રિયો કયા કયા? અળસ્યો, પછી શંખ, રાઘવ, શંખ, અળસીઓ, શંખ, ગંડોલો. તેન્દ્રિય, ઇન્દ્રિય ઇલી હોય, ઈડી, મંકોડા. બરાબર? એટલે મંકોડા. બરાબર. આપણું જરા રિફ્રેશ કરી લઈએ એટલા માટે. જી 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 જી. ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિય બિચ્છુ, ભમરો. બિચ્છુ, ભમરું, પતંગિયા. હા. ભ્રમરો, ભમરો. પતંગિયું, આ બધા ચૌરેન્દ્રિય. ચૌરેન્દ્રિય. આ બધા જીવો અશુભ પ્રકૃતિના, અશુભ પાપની પ્રકૃતિ કારણે ચૌરેન્દ્રિય. જો અહીંયા 4 વિભાગ બતાવ્યા છે. હવે તમે બીજી વાત કરો, એક સાદી સમજવાની વાત, કે જ્યારે જીવ આયુષ્ય નામ કર્મ બાંધે ને, એ જ વખત ગતિ નામ કર્મ બાંધે અને જાતિ નામ કર્મ બાંધે. 3 વસ્તુ જોડે બાંધે. જયારે જાતિ નામક કામ બાંધે ત્યારે એના જે વિભાગો છે, ધારો કે એકેન્દ્રિય છે, તેમાં વનસ્પતિ કાયમ બી ત્યાં જ નક્કી થઈ જાય. કારણ કે પ્રત્યેકમાં કયું વનસ્પતિ એ બી એ જ વખત નક્કી થાય. બરાબર. બરાબર? જી બિલકુલ સહી. બરાબર? આ વાત એટલે આપણે આપણું આયુષ્ય કર્મ બાંધવાનું બીજા ભાવ માટે કેટલું બધું અગત્યનું છે, ને એ વખતે આપણી કેટલી જાગૃતિ છે એ કેટલું અગત્યનું છે, આ વાત બતાવશે. બરોબર છે? બરાબર ઇન્દિરાબેન? જી બરાબર. આ વસ્તુ કે મૃત્યુ વખત જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે સમાધિમાં રહેવાનું કેટલું બધું અગત્યનું છે, એ આ વાત આપણે સમજીએ કે પૂરો
આગલા ભવની અંદર આપણી ગતિ, આપણી જાતિ, જાતિમાં રહેલો એનો પ્રકાર બધું નક્કી થઈ જાય. તિર્યંચમાં સિંહ પેટે જન્મવા છે કે સાપ પેટે જન્મ, એ બધું નક્કી થઈ જાય. કે દેવ ગતિમાં કયા પ્રકારનો દેવ બનવાનો છે નક્કી થઈ જાય. બધું મૃત્યુ વખત નક્કી થઈ જાય. એટલે મૃત્યુ વખતે ખૂબ કાળજી, ખૂબ સમાધિ, આત્માની બહુ જ જાગૃતિ. બરાબર છે. એટલા માટે તો આપણે ત્યાં આ બધા જે ક્રિયા છે, અભ્યાસ છે, આહાર, આ બધું છોડવાનું, આ બધું જે આપણે આ બધો સ્વાધ્યાય છે ને અભ્યાસ, આપણે મૃત્યુ સમયે કામ લાગે. ભગવાને આખું જીવન તો જાય. એ ઉપરાંત બીજો ફાયદો એ છે કે આ મૃત્યુ વખતે આપણી જાગૃતિ સચવાઈ. બરોબર છે. હવે હવે આપણે એક વાત, એટલે આ વાત કરી એટલે શુભ પ્રવૃત્તિ અને શુભ જાતિ, નામ, કર્મ, ગતિ, આયુષ્ય ને જાતિ એ વખત બંધાય. બરોબર છે. હવે હવે આગળ અંગોપાંગ. એ પહેલા શરીર. અશુભ શરીર. અશુભ અશુભ શરીર ગતિ, ને અશુભ સંવેદ. હા, એ શરીર, બધું અંગોપાંગ. બરાબર. શરીર મળશે તો અદારી શરીર મળે તો ધ બેસ્ટ. પછી જો આપણે ત્યાં અશુભ ગતિ, ચાલવાની ગતિ, પેલો ઊંટ ચાલે, ઊંટ, ગધેડો. ઊંટની ગતિ, હાથી ચાલે ગમે, વિહાયુ. ચાલતી ચાલે ગઈ દરે. ચંદ્ર પ્રભુના આવે છે. ભગવાનની ચાલ કેવી છે? ભગવાન ચાલે ને, જો આપણે ત્યાં ચાલવાની વાત તો આપણને ખબર છે કે આજે મોડર્ન ની અંદર સ્ત્રીઓને કેટ વોક કરાવે છે. બરાબર ને? જ્યારે લોકો બધા જોવા માટે જાય છે કેટ વોક, એટલે સ્ત્રીઓની ચાલ લોકો તાળીઓ પાડે, ગમે. એટલે સારી ચાલ એ પુણ્ય કર્મ છે અને ખરાબ ચાલ એ પાપ કર્મનો ઉદય છે. બરાબર છે. ઊંટની ચાલ પાપ કર્મનો ઉદય છે. આજે સારું ચાલ, કોઈ ઠેકડા મારતું ચાલતું હોય તો આપણે ગમે? રસ્તામાં કોઈ ઠેકડા મારતું ચાલતું હોય તો આપણને ગમે? ન ગમે. આપણે જોવાનું ના ગમે. બરાબર છે. આપણને પગે વાગી ગયું હોય અને આપણે પગ વાળી વાળીને ચાલીએ, શરીર આખું નમીને ચાલતું હોય તો આ બધું પાપ કર્મનો ઉદય છે. એટલે આ અશુભ ચાલ. પછી ઉપઘાત નામ કર્મ. ઉપઘાત નામ કર્મ એટલે સંતોષબેન, ઉપઘાત નામ કર્મ પોતાનું દુઃખ પામે, પોતાના વ્યક્તિ પોતે દુઃખ પામે. બરાબર છે. પોતાના શરીરથી દુઃખ પામે. પોતાના કમરમાં એવું કઈ થયું હોય, બેસાય નહીં, ઊભું ના થવાય, એટલે પોતાના શરીર પોતે દુઃખ પામે. પોતાના પગમાં કશું વાગી ગયું હોય, કશું થઈ ગયું હોય, પગ જેવો નીચે પડે તરત દુઃખ થાય. આ બધું ઉપઘાત નામ કર્મ કહેવાય. આ બધું પાપ કર્મની પ્રકૃતિ ઉદય. બરાબર છે. હવે આગળ હવે શું આવશે? રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. ચાર વર્ણાદિ. ચાર. અશુભ રૂપ. આજે આપણે ઘણી વખત એની વાત કરી છે કે કાળો રંગ ગમે નહીં લોકોને. બરાબર ને? કાળો પુરુષ ને કાળી સ્ત્રી હોય તેના લગ્ન જલ્દી થાય નહીં. અત્યારે પણ એ પરિસ્થિતિ છે. આજે લગ્ન માટે શું જોવાય છે સંતોષબેન? આજે સ્ત્રી પુરુષના, છોકરા છોકરી લગ્ન થાય તો પહેલું શું જુએ છોકરા છોકરી? दिखने में अच्छी दिखना चाहिए, देखावમાં સારી હોવું જોઈએ. દેખાવમાં સારું હોવું જોઈએ. બરાબર ને? એટલે આજે તો આ નામ કર્મ ને અત્યંત આવશ્યકતા થઈ કે ભાઈ તમારું રૂપ ખરાબ હોય તો તમે તમારા જીવન પર તમે દુઃખી રહો. જો પહેલા આવું નતું. ઘણી વખત વાત થાય ને તો મને પહેલાની વાત બહુ યાદ આવે કે તમે લગ્ન કરવાનું હોય ને, લગ્ન થતા એટલે લગ્ન થાય પછી જ તમે પુરુષ સ્ત્રીનું મોં જોઈ શકે. બરાબર છે.
એ આપણે ત્યાં પ્રથા હતી ને, જી કેવી પ્રથા હતી? સ્ત્રી પુરુષ સંસ્કાર પહેલા સંસ્કારની કિંમત હતી, સંસ્કારની કિંમત હતી પહેલા. ફેમિલી કયું છે, કયા કુટુંબમાંથી, કયા પરિવારમાંથી કયા સંસ્કાર લઈને પાત્ર આવ્યું છે એ પહેલા જોવાય. મને બહુ બહુ સુંદર પ્રસંગ યાદ આવે છે. આપણે અમદાવાદમાં હઠીસિંહ નું નામ બધા સાંભળ્યું હશે ને? હઠીસિંહની વાડી. હા. હઠીસિંહનું દીકરા. હઠીસિંહની વાડી. હમ. બરાબર. એ હઠીસિંહ જુવાન હતા ને, જો આ બનેલો પ્રસંગ છે. પહેલા જમાનામાં લગ્ન કેવી રીતે થતા હતા ને, તમને આશ્ચર્ય થશે. આ બનેલો પ્રસંગ છે, મને અત્યારે અચાનક યાદ આવે. હઠીસિંહ છે ને, હઠીસિંહ જુવાન વયે પોતે વિધુર થઈ ગયા. એમની પત્ની મરી ગઈ, એકદમ યંગ એજ હતી, બહુ મોટો વેપાર એમનો. હવે બીજા લગ્ન કરવાના જ હતા, નક્કી હતું ભાઈ આટલી નાની ઉંમર છે, બીજા લગ્ન કરીએ. અને એક લગ્ન બીજા કઈ બહુ મોટી વાત નથી, સમાજમાં બહુ સામાન્ય વાત હતી. તો હઠીસિંહ માટે એ છોકરી શોધવાની હતી કે સ્ત્રી. તો એ વખતે સ્ત્રી કોણ શોધે કે જે ઘરની અંદર એમનો જે ગોર હોય અથવા જે જ્યોતિષ હોય એ આ બધું કામ કરે. સારી સ્ત્રી શોધવાનું, કે સારા લક્ષણ વાળી સ્ત્રી શોધાય, સારા કુળની સ્ત્રી શોધાય. એટલે એ એમના કુટુંબનો જે ગોર હશે, જે વ્યક્તિ હશે, એ એમના માટે હઠીસિંહ બહુ મોટું કામ એમનું. એકદમ પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે સ્ત્રી છોકરી પણ એવી હોવી જોઈએ. એટલે એ ગામે ગામ ફરે એની છોકરી શોધવા માટે, જુઓ. અને એક વખત ફરતા હતા, જતા હતા, તે ગામની અંદર એમને પગલા જોયા. પગલા જોયા અને જોયું કે આ સ્ત્રી એકદમ બહુ લક્ષણિક સ્ત્રી છે, ખાલી પગલા જોતા. એટલે પગલા જોતા જોતા એની ઘેર ગયા અને એની ઘેર જઈ અને બધી વાત કરી, એ છોકરીની વાત કરી. અને છોકરીને એના જન્માક્ષર મંગાયા અને જોયું કે ખરેખર આ જે છોકરી છે, આ યુવતી છે, ખરેખર શેઠને લાયક છે. બધી વાત કરી અને પછી એના લગ્ન હઠીસિંહ સાથે થયા. એ જ આ કુંવરબા, જેને આ દેરાસર બાંધ્યું. એટલે આપણે ત્યાં આ પ્રથા જૂનામાં હતી. આજે આ રૂપ, રસ, ગંધ અને સ્પર્શની અંદર આખો સમાજ ડૂબી ગયેલો છે. અને કોઈ વાત, વેલ્યુ, જે સંસ્કાર છે, એ વાત બિલકુલ ભૂસાઈ ગઈ છે. કોઈ જોતું નથી. અત્યારે શું જુએ? છોકરી જુએ, છોકરી પુરુષ જુએ, એનું રૂપ જુએ, એનું ભણતર જુએ, એ શું કમાય છે એ જુએ. બંને જણ એકબીજાની આવક જુએ પાછા, એક નહીં. ગુરુજી, આજકાલ પેરેન્ટ્સ પણ સંસ્કાર વાળા નથી. પેરેન્ટ્સ નથી સંસ્કાર વાળા. પેરેન્ટ્સ એટલે મા બાપ બી આવું જુએ છે, છોકરી શું કરે. અને પછી એનું પરિણામ બહુ ખરાબ આવે છે. 6 મહિનામાં ડાયવોર્સ. હા, પરિણામ કઈ ઠેકાણા વગરનું આવે છે. છતાં સમાજની આંખ ખુલતી નથી ને. આ સમાજની દુર્દશા છે. આપણે કોઈને રોકી શકતા નથી આ બધામાં. કોઈની આંખ ખુલતી નથી ભાઈ, કોઈ નહીં. હવે વાત કરો ને ત્યાં જઈને જ ઉભા રહેશે છેલ્લે. આજે કારણ કે શું છે, શિક્ષણ આ રીતનું આપવામાં આવે છે. શિક્ષણમાં સંસ્કાર નીકળી ગયા છે, મોબાઈલ ની અંદર સંસ્કાર જતા રહ્યા છે. અને બધાને કમાવું છે, બધાને કેરિયર બનાવવું છે. આખી વાત જતી રહી. સમાજ આખો નાશ પામ્યો. આપણે જે સમાજની વાત કરતા હતા, સંસ્કાર, બધા તળિયે જતા રહ્યા છે. હકીકત છે. કેટલા વાગ્યા? તો આપણે એની વાત કરતા હતા કે 4 વર્ણ, કોઈને કાળો વર્ણ ના ગમે, બરાબર છે. લીલો એકદમ ખરાબ વર્ણ ના ગમે,
પછી સ્પર્શ બધા એકદમ સ્પર્શ મુલાયમ જોઈએ, સ્મૂધ જોઈએ, કર્કશ કોઈને ગમે નહીં, વસ્ત્રો કેવા જોઈએ, ચાદર કેવી જોઈએ, ઓઢવાનું કેવું જોઈએ, બધું આ બધું સ્પર્શ થયો ને, સોફ્ટ, આ બધું બધું સોફ્ટ, કેવું જોઈએ છે આપણને. બરાબર. સાધુ ભગવાન કેવા કપડા પહેરે છે? સાધુ ભગવાનના કપડા કેવા છે? શેના પર સુઈ જાય છે? સાધુ ભગવાનનું જીવન જુઓ, એમને વસ, વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ કદું સ્પર્શે છે એમના જીવનને? રસ કેવો જોઈએ? બિલકુલ. હેમ વલ્લભ મહારાજ, હમ 10,000 આંબેલ, કેવો રસ? રસ વિહીન નો ખોરાક. જાડા જાડા રોટલા લઈને આવે, રાત જાડા દિવસ. જાડા રોટલા લઈને આવે. કઈ વિચાર, મેં આ આંબેલ કર્યું ને તો મને ઘણી વખત થાય તો એક રોટલો ખાવામાં મનને ગમે નહીં, હમ. એની સાથે ખાવું વિચાર કરીએ નીતિન. અને એક તો મનમાં વિચાર આવ્યો કે આ મહાપુરુષો કેવા છે, કેવું એમનું જીવન છે. બધું કોઈને રૂપની પડેલી નહીં, સ્પર્શની પડેલી નહીં, રસની પડેલી નહીં, ગંધની પડેલી નહીં. આપણે તો અત્તર છાંટવા જોઈએ શરીરે, બરાબર? આપણું જીવન ક્યાં છે, કયા લેવલનું છે? ભગવાન એટલા બધું છોડવાનું કીધું છે. આ છોડશો તો આત્મા તરફ તમે પહોંચી શકશો. આ યોગી બધું છોડીને આયા ને, બરાબર. જે અંગ્રેજ યોગી બન્યા એ પોતે બ્રિટિશમાં સારા કેમ્બ્રિજના પ્રોફેસર હતા. શું નહીં હોય એમની પાસે? બધું છોડીને કેમ આયા અને કેવું જીવન જીવવા માંડ્યા? કેમ? તો આ બધું આપણે આપણી અંદર ભગવાને શું છોડવાનું કીધું છે, શું રાખવાનું કીધું છે, એની પાસે રહસ્ય કે તમે આત્મા સુધી પહોંચો, આત્માના સ્વરૂપને સમજો, તો તમે આગળ પ્રગતિ કરી શકશો. તો આપણે આ વાત કરતા હતા તો 67, 68, 72 એટલે આપણે 72 પ્રકૃતિ પતાવી. પછી હવે 5 સંઘયન. અશુભ પ્રકૃતિના 5 સંઘયન કયા કયા? વૃષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, પછી બરાબર, છેવટું. બરાબર, છેવટ. આ બધા આપણને ખબર છે, કદાચ ખાલી જાણવા માટે વાત કરીએ. જો વ્રજ, વૃષભ, નારાજ એને પુણ્ય પ્રકૃતિમાં મૂકેલું છે, બરાબર? બીજા બધા પાપ પ્રકૃતિમાં છે. ઘણી વાર સંતોષભાઈ મને પ્રશ્ન થાય કે આ બધાને પાપ પ્રકૃતિમાં કેમ મૂકેલા છે? વૃષભ નારાજ એ બી બહુ મજબૂત સંગઠન છે ને, વૃષભ નારાજ. બિલકુલ સાથે આમ બંધાયેલા છે, પાટો છે. આટલું સંગઠન હોવા છતાં એને પાપ પ્રકૃતિ મૂકેલું છે. પછી નારાજમાં આવી રીતે બંધન છે, બંધન છે, કીલ નથી, પાટો નથી. એ બી બહુ મજબૂત છે. અને ત્રીજું એક આમ છે અને એક જોડેલું છે, એ બી મજબૂત બંધન છે. હજુ પણ અને સેવાળ પર તો એકબીજાને ખાડામાં એક હડકું ઘૂસેલું, બરાબર, ઢીલું છે. આપણને આપણું શરીર તો પુણ્ય પ્રકૃતિથી મળેલું લાગે છે, બરાબર? લાગે છે નથી. સંતોષભાઈ, આ ચારને મને પ્રશ્ન થાય, ખરેખર મને પ્રશ્ન થાય કે એને પાપ પ્રકૃતિમાં કેમ મૂકેલા છે અને પુણ્ય પ્રકૃતિ મૂકવા જોઈએ. પછી એનું સમાધાન, સામાન્ય સમાધાન એવું છે કે ભાઈ વ્રજ, વૃષભ, નારાજ સંઘયન વાળા કેવળ જ્ઞાન પામી શકે. કારણ એક તો છે ને, સહન કરવાની શક્તિ આમાં છે. કેવી રીતે સહન કરવું એ ડિફરન્ટ છે. નરકમાં પણ જાય, એવું નહીં કે ન જાય. આપણામાં ક્યાં નથી? ના, એટલી નથી પૂરતી, એટલું ન કરી શકીએ આપણે. એમ વાત બરાબર છે, ઓછી છે, બહુ ઓછું પુણ્ય કહેવાય ને.
હા, આપના બધું બધું ઓછું, આ બધું ઓછું. પ્રશ્ન છે પણ આપણે કોઈ સમાધાન એનું સમાધાન માત્ર એટલું છે હમ, નીતિન હમ. કે આ જ સંગાયનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય હમ, એટલે ને પુણ્ય પ્રકૃતિ મૂક્યું છે. બરાબર. બીજા કોઈ સંગાયનથી તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એટલે હમ, બધા પાપ પ્રકૃતિમાં છે. બિલકુલ સાહેબ. બરોબર, હમ, બિલકુલ. હા, ભલે સહન તો પેલું કરી શકે છે, ઓછું કરી શકે, એનાથી ઓછું એનાથી આપણે સહન કરી શકીએ છીએ ને. આપણે હડકા મજબૂત આજે પહેલવાનો નથી હોતા કેવું સહન કરે છે, બરાબર. હમ. આપણે ત્યાં શ્રેણી મહારાજ જો વાત આવે છે, નીતિન એક દાખલો મને યાદ આવ્યો, બહુ હમ. બહુ સુંદર વાત છે કે શ્રેણી મહારાજા ને જેલમાં પૂર્યા હોય છે અને કોણી તેને કેટલા કાયમ હંટર ફટકારતો હોય છે 100 વિશ્વાસ. હંટર. 100 હંટર. તેમનું શરીર કેવું હશે? મજબૂત તો હતો છે. પહેલો સંગાણ ભલે ન હોય પણ મજબૂત હતો. બરાબર. હા, હમ, કેવું મજબૂત હતું? હમ. કોઈ વિચાર આવે કે આ લોકોનું શરીર કેવા હશે? તમે તમે ચિત્તોડગઢ ગયા છો? મ્યુઝિયમ જોયું છે ચિત્તોડગઢનું? હમ. એમાં મહારાણા પ્રતાપનો ભાલો છે. હમ. એ ભાલો છે ને, તમે ઉચકી ના શકો અત્યારે નીતિન. હમ. એટલું ઊંચો ને એટલો જાડો છે ને, તમે લિફ્ટ પણ ના કરી શકો. લિફ્ટ હમ. એ ભાલો લઈને મહારાણા પ્રતાપ યુદ્ધમાં એક હાથે ભાલો રાખે અને એક હાથે તલવાર ચલાવે. કેવું કેવું શરીર હશે હમ. એમનું? બી સંગાયન કયું? બીજો હશે, બીજો હશે. પણ બીજો બી નહીં, છેલ્લો જ હતો, છેલ્લો જ હતો ગુરુજી. હા, છેલ્લો જ સેવાળ. હતો. હા, સેવાટ હતો. હમ, બરાબર. હા, બરાબર ને. હા. છતાં બી આવું સંગાયન બી એમને કેવાય જ્ઞાન ના આપી શકે. ના આપી શકે, ના એટલા આપી જ શકે. માટે વ્રજ વૃષભ જે છે, વ્રત નારાજ એને એને પુણ્ય પ્રકૃતિ મૂકેલું છે, બરોબર. હમ, પછી પાંચ સંસ્થાન, હમ, પાંચ સંસ્થાને પાંચ શરીરની આકૃતિ, હમ. એમાં આપણે સમચરુ સંસ્થાન અને પુણ્ય પ્રકૃતિ, બીજા બધા પાંચે પાપ પ્રકૃતિ. કયા કયા? લય ગ્રોથ, નાભી ગ્રોથ, નીચેનો ભાગ, સાદી, પછી 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 હુંડક, વામન, વામન, કુંભ સોરી. અને હા, હુંડક. હુંડક, હમ, બરાબર. પાવન બરાબર. કુબ્જ. જો હા, આ તો ખરેખર પાપજનક આપણને દેખાય છે, બરાબર ને. કોઈનું શરીર આપણે નીચેથી એકદમ પગ એકદમ નાના હોય, બરાબર, તો હમ, કેવું ગંદો લાગે, બરાબર ને. થીંગીજી આપણે કહીએ છીએ. તો આ બધા કેમ મળે આપણને? કે પૂર્વ ભવની અંદર આપણે કોઈ જીવના અવયવનો આ રીતે નુકસાન પહોંચાડ્યું હોય, કોઈ જીવની આપણે મસ્કરી કરી હોય આવા અવયવો હારાની, તો આ બધા પાપ પ્રકૃતિમાં અત્યારે આપણને આ રીતે જોવા મળે. આપણે ત્યાં બહુ 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 સુંદર વાત આવે છે કે આવા જીવની ક્યારે મસ્કરી ન કરવી. હમ. જો અષ્ટાવક્ર ગીતા નામ સાંભળ્યું છે સંતોષભાઈ? અષ્ટાવક્ર ગીતા? નહીં, નહીં ગુરુજી. હા, અષ્ટાવક્ર મુનિ હતા. અચ્છા, સંત હતા. સંત હતા. હા, અચ્છા. એ ઓકે. અષ્ટાવક્ર ગીતા છે ને, અત્યારની જે ગીતા છે ને, એના કરતા જાણકાર માણસો એને ઉપરના લેવલમાં મૂકે કે અધ્યાત્મ લેવલની અષ્ટાવક્ર ગીતા અત્યારે બી શ્રેષ્ઠ ગીતા ગણાય. એને લખનાર હતા અષ્ટાવક્ર મુનિ. અચ્છા. અધ્યાત્મ મુનિ. અદ્ભુત અધ્યાત્મ ગ્રંથ છે, ક્યારેક મળે તો વાંચજો. બરાબર છે. આ બધા ગ્રંથો અદ્ભુત હોય છે. તમે વૈરાગ્ય સત્ય, સમાધિ શતક, જ્ઞાન સાર, એ બધા ગ્રંથો જે આપણા છે ને અધ્યાત્મ ગ્રંથો છે, બરાબર ને. હમ. આપણે આ લેવલ પછી અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ, બરાબર છે. જી. મને લાગે છે કે આ પત્યા પછી આપણે અધ્યાત્મ ગ્રંથ લઈશું.
જ્ઞાનસાર છે કે આવા કોઈ, બરાબર છે? તો વાત એ કરે છે અષ્ટાવક્ર જે મુનિ હતા ને એમના 8 અંગ વાંકા હતા. 8 અંગ એમના વાંકા. જનક રાજાનો સમય, જનક રાજાને ખબર હતી કે અષ્ટાવક મુનિ છે અને અદ્ભુત અધ્યાત્મ લેવલના અદ્ભુત લેવલ પર પહોંચેલા છે. એમને એક વખત અષ્ટાવક મુનિને પોતાની રાજસભામાં બોલાવે. હવે તો એમના પગ વાંકા, હાથ વાંકા, અહીંથી નમી ગયેલા. ચાલે તો છે ને પેલા નીચા પેલા કેવા તમે કોઈ રસ્તા પેલા ભિખારીના હાથ પગ તોડેલા રસ્તામાં કેવા ચાલતા જોયેલા હોય, આપણે જોઈને દુઃખ થાય એવા ચાલે મુનિ. એવા પૂર્વોના કર્મને કારણે 8 અંગો વાંકા. એ આવ્યા રાજસભામાં આવ્યા, એવી રીતે ચાલતા જોયા અને જનકની સભામાં જેટલા પંડિતો હતા ને બધા એને જોઈને હસવા માંડ્યા. બધા એને જોઈને હસવા માંડ્યા. જનક જોઈ રહ્યો છે, જનક હસતા નથી. જનક જુએ છે બધા હસે છે. અષ્ટાવક મુનિનું ઘોર અપમાન થઈ રહ્યું છે. બધા પંડિતોને કે આવું મુનિ, આવું શરીર, ખડખડાટ હસતા હતા. અષ્ટાવક મુનિ જોઈ રહ્યા છે. હાસ્ય એમને જોયું. એ પોતે દુઃખ નથી પામતા. જુઓ, જેવું બધાનું હાસ્ય પત્યું એટલે અષ્ટાવક મુનિ અટ્ટહાસ્ય કર્યું. એ હસ્યા, એટલું જોરથી હસ્યા બધા બ્રાહ્મણો ચૂપ, બધા પંડિતો ચૂપ. જનક મહારાજાને પણ આશ્ચર્ય થયું. જનક મહારાજા તો વિદેહી હતા, એ પોતે અધ્યાત્મ લેવલના બહુ ઊંચા. જનક મહારાજાએ અષ્ટાંગ મુનિને વંદન કર્યા કે મુનિ મહારાજ, સંત પુરુષ, મહાપુરુષ મારે આગળ પધારે, બહુ આનંદ થયો. પણ આ બધા હશે એનું કારણ તો મને સમજાય છે, પણ આપ હશે એનું કારણ મને સમજાતું નથી. નીતિન, કીધું અષ્ટાવક મુનિએ કીધું કે જનક, મેં સાંભળ્યું તું તારી મહાસભામાં પંડિતો બેસે છે, જ્ઞાની પુરુષો બેસે છે, પણ મેં આઈને જોયું તારી સભામાં ફક્ત ખાલી ચમાર બેસે છે. એને ચામડામાં રસ છે. એ ફક્ત ખાલી ચામડી જુએ છે, શરીર જુએ છે, અંદરનું જ્ઞાન જોતા નથી. આજે બી આપણી દશા આવી છે. અષ્ટાવક મુનિએ કીધું, બધા બ્રાહ્મણોના મોહ નીચે પડી ગયા. જનક મહારાજા આંખમાં આંસુ આવી ગયા. અષ્ટાવક મુનિને પગે પડ્યા અને કીધું કે આપ મને અધ્યાત્મ વિશે જ્ઞાન આપો. એના પછી આ અષ્ટાવક ગીતા રચાઈ. મારે કેવું છે, જો આ બધી આજે 82 પાપ પ્રકૃતિઓનું પૂર્ણ થાય છે. આવતી વખત કઈ ગતિમાં કઈ પાપ પ્રકૃતિઓ ઉદયમાં આવે છે એની વાત કરશું અને પાપ પ્રકૃતિનો પતાવી દઈશું. બરાબર છે? કદાચ આવતી વખત સમય મળે તો આપણે આશ્રમ પણ ચાલુ કરી દઈશું. કોઈ પ્રશ્ન નીતિન? ગુરુજી, સ્થાવર આદિ 10 રહી ગઈ ને? સ્થાવર આદિ 10 રહી ગઈ. એ તો થઈ ગયું ને ઓપોઝિટ. એનાથી ત્રસ્ત જે ત્રસ્ત નહીં મળે તેને હા. એ મળે છે. બરાબર. એ આપણે હા 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 પહેલા થઈ ગયું. થઈ ગયું. નહીં થઈ ગયું. સ્થાવર સ્થાવર આપણે લીધું, લીધેલા. ત્રસ્ત લીધી ને, આજે તો એટલે આપણે ત્રસ્ત સાથે બોલ્યા સ્થાવર આવી ગઈ. 10 સ્થાવર આવી સ્થાવર આપણે પૂર્ણ વર્તનમાં બોલ્યા અને એ વાત સાચી. એટલે ખ્યાલ નહીં રહ્યો. બરાબર? હા, પણ ત્રસ્ત બરાબર. લીધી એટલે ત્રસ્ત થી ઓપોઝિટ છે એમ કીધું આપણે. બરાબર હા હા ગુરુજી, હા એબસેન્ટ હતી ત્યારે. ઓકે. બરાબર બરાબર. તો હવે કોઈ પ્રશ્ન? જો પાપ પ્રકૃતિથી ભગવાન આપણને શાસ્ત્ર દ્વારા આપણને જાગૃત રહેવાનું કહે છે કે આત્મા તો જાગૃત રહે.
કોઈ એવા પાપ બાંધીશ નહીં જેથી કારણે તારું સંસારનું પ્રમાણ વધી જાય. બરોબર છે? આપણે આવી જાગૃતિ આપણે બધા કેળવીએ. હું ને તમે આપણે કોઈ એકબીજાથી કઈ બહુ મોટો ફરક નથી. સંસારમાં રહેલા આપણે બધા એ જ જે અષ્ટાવક્રે બધાને કીધું કે અહીંયા બધા ચમાર છે. કદાચ મને એ લેવલ તો ખબર નથી, કદાચ આપણે એ લેવલ પર આપણે બધાને શરીર જ જોઈએ છે. સાચું કહું તો નીતિન, મને દુઃખ થાય કે લેવલ આપણું સુધરતું નથી. એ લેવલ બીજાને ખબર નથી, પણ આપણે ખરેખર એ લેવલ પરથી ઉપર આવવાની જરૂર છે. તો કોઈ પ્રશ્ન ના હોય તો પ્રવચનની સમય પ્રશ્ન હોય તો પૂછો. ગુરુજી, મનીષા, હા ગુરુજી, હવે પછી સમાધિ શતક સમજાવજો ને બરાબર. આના પછીનો સબ્જેક્ટ આપણને કહે કે સમાધિની હવે બહુ જરૂર છે એમ. સાચી વાત છે. એટલે સમાધિ શતક સમાધિ લઈશું. હા જી, ખૂબ સુંદર છે, અદ્ભુત હા છે, હા હા, અદ્ભુત અદ્ભુત. જેની અને આપણને નાનું ખાસ જરૂર છે. જરૂર, ખરેખર જરૂર છે. બહુ સાચી વાત. હા બહુ જરૂર છે. આ સંસારમાં સમાધિની બહુ જરૂર છે. બરાબર. બહુ સાચી. લઈશું, ખરેખર એ લઈશું. નવીન વિષય છે, બધાને ગમશે. લઈશું આપણે. બહુ બરાબર. સરસ છે. જી. થોડું ડીપથી સમજીએ ને ગુરુજી. હા, થોડું ડીપથી સમજીએ. સમાધિ શતકમાં થોડું ડીપલી સમજીએ ને તો મજા આવશે એમ થોડી. હા, બિલકુલ બિલકુલ સાચી વાત. બિલકુલ સાચી વાત. આપણે ડીપથી સમજાય એટલે નવ તત્વો આપણે ડીપથી ગયા. મને એમ શરૂઆતમાં એવું હતું નવ તત્વો હા છે 15-20 પ્રકરણમાં પતી જશે, પણ આજે બરાબર. કેટલામાં થયું? 45મું ને હજુ આપણે અડધું પણ નહીં થયું. હજી અડધું નહીં થકે એવું. હા બીજા બધા મને લાગે છે કે જરા સહેજ ઉતાવળ કરશું, કારણ કે ઘણી બધી વસ્તુઓ રિપીટ થતી હોય છે. હા હા હા, એ રિપીટેશન જરા ઓછું કરશું કે જેથી આપણે જ્યાં રોકાવાનું તો સમજવાનો પ્રયત્ન કરશું. એવી રીતે કરશું. જી. બરાબર. અને સમાધિ શતકમાં છે ને બધી ગાથા બધી ગુજરાતીમાં છે. હા, હા, એટલે એટલે ગાથાથી લઈશું. આપણે ગુજરાતીમાં ગાથા હોય. બોલશું ને કરશું. જી એ જી રીતે હા. જી કરશું. આ જી. નીતિન મારી વાત બરાબર. ગુજરાતીમાં છે. બરાબર. જી. તો નવકાર બોલીએ આપણે જી. બધા. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયયાણમ, નમો કુવચ્ચાયાણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચનમુખારો સમભાવપણાસનો મંગલાનંચ સંભયસે પરમમ હવિ મંગલમ. જેના ગ્રામે જે કઈ બોલાય હોય તે સવે મન વચન કાયા કરે. મિચ્છામિ. ઈચ્છામી તો બોલો ગુરુજી. પ્રણામ બધાને. બધાને. પ્રણામ.